હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ થિંક બિયોન્ડ જીપીએસસી. જેમ કે 3-4 દિવસ આપણે જે થંબનેલ મૂક્યો હતો કે આપણે જઈ રહ્યા છે જીપીએસસીમાં મેઇન્સની પ્રેક્ટિસ કરવા માટે મિત્રો. તો આજે આપણે આવી ગયા છે. આપણે સૌથી પહેલાં મેઇન્સની પ્રેક્ટિસ કરીએ. જીપીએસસી ક્લાસ 1-2 અથવા જે પણ તમે એક્ઝામ આપતા હો એમાં આપણે જે જીએસના પ્રશ્નો હોય, જીએસના પ્રશ્નો જે હિસ્ટ્રી, જિયોગ્રાફી, ભૂગોળ, ઇકોનોમિક્સ એને રિલેટેડ હોય તો એની આપણે મેઇન્સની આન્સર રાઇટિંગ પર આપણે આજે ફોકસ કરવાના છીએ કે મેઇન્સની ફોકસ જે આન્સર રાઇટિંગ હોય એમાં કયા પિલર વિશે આપણે ધ્યાન રાખી શકીએ, કયા બાબતોને આપણે અંદર સમાવવી જોઈએ, કઈ બાબતોને આપણે દૂર રાખવી જોઈએ, પરીક્ષા હોલમાં આપણને કયા વિચારો પહેલાં આવવા જોઈએ, એ બધી બાબતો વિશે આપણે આ વિડીયો દરમિયાન, આ લેક્ચર્સ દરમિયાન આપણે વાતો કરીશું. આ પહેલો વિડીયો છે, પહેલો લેક્ચર છે અને પહેલા લેક્ચરમાં આપણે મિત્રો GS3 જો તમે જીપીએસસી આપતા હો તો જીપીએસસી ક્લાસ 1-2 માં આ જે આપણો GS3 નો ટોપિક છે, GS3 નો ટોપિક જેમાં ઇકોનોમિક્સ છે, ઇકોનોમિક્સમાં આપણે પહેલો પ્રશ્ન લીધો છે. કેમ GS3 લીધો છે? તો મિત્રો GS3 જે છે એ GS1 જોડે, GS2 જોડે અને GS4 જોડે આ ત્રણેય સાથે આ કનેક્ટેડ છે, ઇન્ટરકનેક્ટેડ છે મિત્રો. બધા બહુ પ્રશ્નો આ બધા સાથે જોડાયેલા છે, જેમ કે ગરીબી અને બેકારી, બેરોજગારી છે, બરાબર છે. પછી વિકાસ છે, કોઈ ક્ષેત્રનો વિકાસ કેમ કરવો જોઈએ, બરાબર છે. તો બધા એની સાથે કનેક્ટેડ છે. એક વાર યાદ રાખો, કનેક્ટેડ છે. એટલે GS3 આપણે સૌથી પહેલા લીધો છે. GS3 માં સૌથી પહેલા પ્રશ્ન તમે આપણી સ્ક્રીન પર જોઈ શકો છો, એ છે કે આર્થિક વિકાસ ને સમાજના લાભો, એટલે કે સમાજના તમામ વર્ગો સુધી એ લાભો મળી શકે કોના? આર્થિક વિકાસના. તો એના માટે ઇન્ક્લુઝિવ ગ્રોથ મેઇન ટોપિક શું છે? ઇન્ક્લુઝિવ ગ્રોથ શું છે, એના અવરોધો શું છે અને એમાં લેવાયેલા પગલાઓ ગવર્મેન્ટ શું કરી રહી છે, એનું મૂલ્યાંકન, એટલે આપણા વિચારો. આ 3-4 ટોપિક વિશે પ્રશ્ન પૂછે છે. સૌથી પહેલા વોટ ઇઝ ઇન્ક્લુઝિવ ગ્રોથ, ઓકે. Second is why it is important, બરાબર, important. And third, આપણા ઇન્ડિયામાં, ભારતમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ છે કે નહીં. એન્ડ ધેન પાંચમો, અવરોધો શું છે. એન્ડ ધેન લાસ્ટ, વે ફોરવર્ડ અથવા તો આપણે કહી શકીએ સોલ્યુશન, અથવા એનો કહી શકીએ ને આપણે નિકાલ, અથવા એનો શું કહેવાય, એનો આપણે કહી શકીએ કે શું કહી શકીએ, મતલબ કે એનો નિકાલ શું આવી શકે, વે ફોરવર્ડ. હવે શું કરવું જોઈએ, બરાબર છે. લેટ્સ ગીવ, મતલબ તમને હું એકાદ મિનિટ આપું. આ પ્રશ્નો વિશે વિચારો કે આન્સર શું હોઈ શકે. વોટ ઇઝ ઇન્ક્લુઝિવ ગ્રોથ શું છે? વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ, એનું ઇમ્પોર્ટન્ટ શું છે, કેમ એ મહત્વપૂર્ણ છે વર્તમાન સમયમાં. ધેન થર્ડ, ઇન્ડિયામાં ઇન્ક્લુઝિવ ગ્રોથ છે કે નહીં, પ્રશ્ન અલગ પણ પૂછાઈ શકે, ઓકે. ધેન અવરોધો, એન્ડ ધેન વે ફોરવર્ડ, શું કરવું જોઈએ. મેં કેમ આ પ્રશ્ન લીધો છે? કેમ કે આ પ્રશ્ન ગરીબી સાથે પણ જોડાયેલો છે, બેરોજગારી સાથે પણ જોડાયેલો છે અને દેશના વિકાસ, વૃદ્ધિ અને વિકાસ સાથે પણ જોડાયેલો છે. તો એક પ્રશ્નથી 5-6 પ્રશ્નો તમારા એકદમ ક્લિયર થઈ જશે, 5-6 પ્રશ્નો ક્લિયર થઈ જશે. એના વિશે વિચારો એકાદ મિનિટ. ઓકે, તમે વિચારી લીધું હશે આઈ થિંક. તો હવે આપણે એને થોડું ખોલવાની કોશિશ કરીએ. ઓકે મિત્રો, સૌથી પહેલા કે ઇન્ક્લુઝિવ ગ્રોથ છે શું? ઇન્ક્લુઝિવ ગ્રોથ આપણે વાત કરીએ, બરાબર છે. ઇન્ક્લુઝિવ ગ્રોથ છે શું? તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન આપણે લખીશું, બરાબર છે. ઇન્ટ્રોડક્શન આપણે લખીશું, પ્રસ્તાવના, બરાબર છે. ઓકે, પ્રસ્તાવનામાં શું આવવું જોઈએ, હું તમને મેઇન પોઈન્ટ વિશે જ વાતો કરીશ. હું તમને આખું પ્રશ્ન લખાવવા નહીં, પણ એનામાં શું હોવું જોઈએ, આન્સર્સમાં કેવી રીતે આપણે વિચારવું જોઈએ એ આપણે કરીશું.
સૌથી પહેલા પ્રશ્નાવનામાં કોઈ પણ એક સંસ્થાનું નામ આવવું જોઈએ મિત્રો, સંસ્થાનું નામ આવવું જોઈએ, સંસ્થાનું નામ આવવું જોઈએ જો હોય તો, અથવા કોઈ પણ એક વ્યક્તિનું નામ આવવું જોઈએ, વ્યક્તિનું નામ હોવું જોઈએ, પ્લસ ડેફિનેશન, એની વ્યાખ્યા, હે ને, પ્રશ્નની વ્યાખ્યા. જેમ કે આપણે કહીએ કે ઇન્ક્લુઝિવ ગ્રોથ, તો તમને ખબર છે કે જે ઇન્ક્લુઝિવ ગ્રોથ જેને સમાવેશી વિકાસ કહેવાય, શું કહેવાય? સમાવેશી વિકાસ. સમાવેશી વિકાસ એટલે શું? સમાવેશી વિકાસ એટલે આપણે એવું કહી શકીએ કે સમાજમાં રહેલા તમામ લોકોનો સામાજિક વિકાસ, સામાજિક વિકાસ, સમાજમાં તમામ લોકોનો આર્થિક વિકાસ, ઓકે, એન્ડ ધેન સમાજમાં રહેલા લોકોનું રાજનૈતિક વિકાસ, બરાબર છે, રાજનૈતિક વિકાસ, એન્ડ ધેન સાંસ્કૃતિક વિકાસ, ધેન સાંસ્કૃતિક વિકાસ. આપણે આનો અર્થ નીકાળી શકીએ. ઓકે, ઇન્ક્લુઝિવ ગ્રોથ એટલે સામાજિક વિકાસ, બધા જ લોકોનો, સમાજમાં રહેલા તમામ લોકોનો સામાજિક વિકાસ, આર્થિક અને રાજ્યનો વિકાસ સમાન રીતે થાય, સમાન રીતે. સમાવેશી છે, સમાવેશી છે મિત્રો. અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ બનતો જાય છે. આ જે વચ્ચેનો ગેપ છે, ગેપ એ દૂર થાય, એ શું થાય? દૂર થાય. એને જ આપણે શું કહીશું? સમાવેશી વિકાસ, ઇન્ક્લુઝિવ ગ્રોથ. ઓકે, તો આપણે આ થયું. હવે મિત્રો આના રિલેટેડ કોઈ એવું વ્યક્તિનો કોટ છે જે મહાન વ્યક્તિ હોય અથવા જે પર્સનાલિટી બહુ વિખ્યાત હોય, એ વ્યક્તિનો કોઈ એવો કોટ, એવો શબ્દ જે એને મળતો આવે? તો હા, છે મિત્રો, છે. કોણ છે? આપણા ગાંધીજી. આપણા ગાંધીજી. ગાંધીજીનો એક વિચાર કયો છે? એ છે મિત્રો સર્વોદય. સર્વોદય, સર્વોદય એનો ટોપિક છે. સમાવેશી વિકાસનો, ગરીબી હટાવવાનો, રોજગારી વધારવાનો, આત્મનિર્ભર ભારતનો, બધામાં તમે લખી શકો, બધામાં લખી શકો. ગાંધીજીનો વિચાર કયો છે? સર્વોદય. ત્યાર પછી કોઈ સંસ્થા છે? હા, છે ને, OECD છે, OECD છે, પ્લસ નીતિ આયોગ પણ છે, નીતિ આયોગ પણ છે, નીતિ આયોગ પણ છે. બંને એની વ્યાખ્યા આપી છે, બંને એની વ્યાખ્યા આપી છે, એની ચર્ચા કરેલી છે. તો આ રીતે તમે આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે એનું ઇન્ટ્રોડક્શન લખી શકીએ. ઇન્ટ્રોડક્શન લખી શકીએ. શું લખી શકીએ? ઇન્ટ્રોડક્શન લખી શકીએ. ઇન્ટ્રોડક્શન લખી શકીએ. ધેન ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ. ધેન વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ શું છે હે ને? એ કેમ મહત્વપૂર્ણ છે વર્તમાન સમયમાં? કેમ મહત્વપૂર્ણ છે? કેમ મહત્વપૂર્ણ છે? કેમ મહત્વપૂર્ણ છે? તમે વિચારો કે સમાવેશી વિકાસની કેમ જરૂર છે ઇન્ડિયામાં? સમાવેશી વિકાસની એવા 5-6 મુદ્દા તમારા દિમાગમાં આવી જાય પ્રશ્ન જોતા જ ને, તો તમે વધારે એના વિશે આપણે મતલબ એના આપણે કરી એને વધારે ડિફેન્ડ કરી શકીએ છીએ, બરાબર છે? ઓકે, થિંક અબાઉટ ઇટ કે કેમ આપણે સમાવેશી વિકાસ ઇમ્પોર્ટન્સ શું છે, એની આવશ્યકતા શું છે, બરાબર છે? આવશ્યકતા શું છે? તો તમે કહી શકો કે શું વિચારી શકો એની અંદર? તમે જાતે એકવાર વિચારો, પછી હું મારો રીતે કહું તમને. શું વિચારી શકો છો તમે? શું આવશ્યકતા હશે એની? તો મિત્રો આપણે કહી શકીએ કે આપણું જે સંવિધાન છે, સંવિધાન છે અને બંધારણ કઈ છે? બંધારણ. બંધારણમાં પણ કહેવામાં આવ્યું છે, બંધારણમાં પ્રસ્તાવના જે આપણી છે, પ્રસ્તાવના, એમાં ન્યાય છે. શું છે? ન્યાય. કયો ન્યાય? સામાજિક, આર્થિક, રાજનૈતિક. ન્યાય છે કે નહીં? છે કે નહીં ન્યાય? તો આપણે છે ન્યાય છે મિત્રો, ન્યાય છે. તો બંધારણ રીતે પણ બહુ જરૂરી છે સમાવેશી વિકાસ, કે તમામ લોકોને શું મળવું જોઈએ? સામાજિક, આર્થિક, રાજનૈતિક ન્યાય. તો ત્યાંથી આપણે એને કનેક્ટ કરી શકીએ છીએ, ત્યાંથી આપણે એને કનેક્ટ કરી શકીએ. ઓકે, ત્યાર પછી સેકન્ડ આપણે કહીએ DPSP, જે રાજ્યના નીતિ નિર્દેશક તત્વો છે. એમાં પણ આર્ટિકલ તમે આર્ટિકલ 38, આર્ટિકલ 41, બરાબર, પ્લસ આર્ટિકલ 39 જે ઇન્ક્લુઝિવ ગ્રોથ વિશે કહી રહ્યા છે. તમામ લોકોનો વિકાસ, હે ને? લોકોને રોજગારી મળવી જોઈએ, લોકોને સમાન કાર્ય મળવું જોઈએ, બરાબર છે? વૃદ્ધોને પણ ધ્યાન રાખવું જોઈએ, હે ને? તો એ જે છે રાઈટ ટુ વર્ક મળવું જોઈએ. એ બધું શું છે? એ પણ શું છે? એક પ્રકારનું શું છે? એક પ્રકારનો શું છે? સમાવેશી વિકાસ. શું છે? સમાવેશી વિકાસ. સમાવેશી વિકાસ. ઓકે. આર યુ ગેટિંગ મી પોઈન્ટ? આપણે કેના સાથે કનેક્ટ કર્યું? સંવિધાન સાથે. કેના સાથે? DPSP સાથે મિત્રો, DPSP સાથે. પાછી વર્તમાનમાં સૌથી વધારે જેની વાર્તા થઈ રહી છે એ શું છે? એ છે મિત્રો સતત વિકાસ.
સતત વિકાસ, ટકાઉ વિકાસ જેને આપણે કહીએ છીએ મિત્રો, ટકાઉ વિકાસ એના માટે બહુ જરૂરી છે શું બહુ જરૂરી છે સમાવેશી વિકાસ. બહુ જરૂરી. બરાબર, સતત વિકાસ માટે પણ બહુ જરૂરી છે. ઓકે, ધેન બીજો કોઈ પોઈન્ટ તમારા દિમાગમાં આવી રહ્યો છે? વર્તમાન સમયમાં શું થઈ રહ્યો છે? સ્થળાંતર થઈ રહ્યો છે. શું થઈ છે? સ્થળાંતર. કેમ થઈ રહ્યો છે? કેમ કે લોકો સિટીમાં જે સુવિધાઓ છે એનાથી આકર્ષાય છે અને ત્યાં જઈને રહે છે. જો એ સિટીની સુવિધાઓ ગામડા સુધી પહોંચી જાય, જે રોજગારના જે બધા ઓપ્શન્સ એ પણ ગામડા સુધી પહોંચી જાય, શિક્ષા, સ્વાસ્થ્ય એ બધું પહોંચી જાય, તો એ સ્થળાંતર અટકી જશે. શું થશે? અટકી જશે. તો સ્થળાંતર અટકાવવા માટે પણ જરૂર છે. ત્યારે પછી મિત્રો વર્તમાનમાં તમે જોશો નક્સલવાદ. એ નક્સલવાદને પણ અટકાવી શકીએ છીએ. નક્સલવાદ જે છે એ શેના લીધે થઈ રહ્યો છે? સમાવેશી વિકાસ નથી. એ જે ક્ષેત્રોમાં થઈ રહ્યો છે એ ક્ષેત્રોની શું ડિમાન્ડ છે કે અમારો અહીં પણ વિકાસ થવો જોઈએ. જો ત્યાં વિકાસ થશે તો નક્સલવાદને પણ આપણે રોકી શકીએ છીએ. ત્યાર પછી આપણે શાંતિ અને સુરક્ષા માટે, શાંતિ પ્લસ સુરક્ષા, તો એક આખો અલગ પ્રશ્ન બની શકે કે સમાવેશી વિકાસના લક્ષણો જણાવો, અથવા તો સમાવેશી વિકાસ શું છે, એની ઇમ્પોર્ટન્સ જણાવો, એનું મહત્વ સમજાવો. બરાબર છે? કેમ આપણે એનો પર વધારે ફોકસ કરી રહ્યા છીએ? તો તમે આ બધા ટોપિક લખી શકો. કે આપણે સૌથી પહેલા સંવિધાન સાથે કનેક્ટ કર્યું, ત્યાર પછી ડીપીએસપી સાથે કનેક્ટ કરી દીધું, મતલબ સંવિધાનની પ્રસ્તાવના સાથે એન્ડ ધેન ડીપીએસપી સાથે, સતત વિકાસ સાથે કનેક્ટ કર્યો, સ્થળાંતર સાથે, નક્સલવાદ સાથે અને શાંતિ અને સુરક્ષા સાથે. જોઈ શકો. ત્યાર પછી તમે પર્યાવરણ સાથે પણ કનેક્ટ કરી શકો. પર્યાવરણ સાથે કે પર્યાવરણને બચાવવા માટે પણ આપણે શું હોવું જોઈએ? સમાવેશી વિકાસ હોવું જોઈએ. તેની ઇમ્પોર્ટન્સ બહુ જરૂરી છે. ઓકે, ધેન આપણે ફરીથી આવીશું આપણા ટોપિક પર કે આપણે શું જોયું અત્યાર સુધી? આપણે જોયું કે સૌથી પહેલા વોટ ઇઝ ઇન્ક્લુઝિવ ગ્રોથ થઈ ગયો આપણું. ધેન સેકન્ડ, વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, હવે ઇન્ડિયામાં છે કે નહીં મિત્રો? તમને પ્રશ્ન બંને પૂછાઈ શકે કે ઇન્ડિયામાં છે, એના ઉપર તમે તમારું શું મંતવ્ય છે? એમ છે તમારે સાબિત કરવાનું, કાં તો પછી કહે છે કે છે પણ તમે કહે છે કે આલોચનાત્મક ટિપ્પણી કરી લો, હે ને, એના વિરોધમાં વાત કરો. તો ગમે તે રીતે ટોપિક પર આપણે આવી શકે છે મિત્રો, આવી શકે છે. બરાબર છે? ગમે તે રીતે આવી શકે. ઓકે, શું હોઈ શકે સમજો. પહેલા આપણે માનીએ કે યસ ઇન્ડિયામાં છે. બરાબર છે? યસ પર આપણે જઈએ કે ઇન્ડિયામાં ઇન્ક્લુઝિવ ગ્રોથ છે. આપણે પણ માનીએ છીએ ઇન્ક્લુઝિવ ગ્રોથ છે. તો વોટ ઇઝ ધ પ્રૂફ? આપણી પાસે પ્રૂફ શું છે કે આપણે સાબિત કરી શકીએ કે ઇન્ડિયામાં ઇન્ક્લુઝિવ ગ્રોથ છે? એવું આપણે કેમનો પ્રૂફ કરી શકીએ? તો આપણે કહીશું કે આપણે જે એક્સ્ટ્રીમ પોવર્ટી છે, અને એક્સ્ટ્રીમ પોવર્ટી જે છે એ છે ને મિત્રો 5.3% નીચી ગઈ છે. હું બેઝ સોર્સની વાત કરીશ, એક ઇકોનોમિક સર્વેની વાત કરીશ અને બીજો પીઆઈબીના જે ન્યૂઝ એની જ વાત કરીશ. તમે બધી ક્રોસ ચેકિંગ કરી શકો. આ બે સિવાય આપણે કોઈ વાત નહીં કરી. એક્સ્ટ્રીમ પોવર્ટી જે આપણા અહીં છે એ પોવર્ટી 5.3% કેવી ગઈ છે? નીચે ગઈ છે. જે શું બતાવે છે? ભારતમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ હવે થઈ રહ્યો છે. એક્સ્ટ્રીમ પોવર્ટી જે છે, એક્સ્ટ્રીમ પોવર્ટી એ શું થઈ છે? 5.3% નીચે ગઈ છે. 5.3% શું ગઈ છે? નીચે ગઈ છે. 5.3% શું ગઈ છે? નીચે ગઈ છે. ઓકે, ત્યાર પછી જે તેંડુલકર સમિતિ છે, કઈ સમિતિ? આપણે તેંડુલકર જે સમિતિ છે એ શું કહી રહી છે? તેંડુલકર સમિતિ કહી છે કે ભારતમાં જે પોવર્ટી છે એ 2.3% છે. 2.3% ભારતમાં શું છે? પોવર્ટી છે. 2.3% ભારતમાં શું છે? પોવર્ટી ઇન ઇન્ડિયા, હે ને? પોવર્ટી ઇન ઇન્ડિયા. ઓકે,
પોવર્ટી ઇન ઇન્ડિયા. બરાબર છે. ઓકે, ત્યાર પછી ત્રીજી વાત પ્રૂફ આપી રહ્યા છે મિત્રો. સોશિયલ પ્રોટેક્શન જે આપણું છે, સોશિયલ પ્રોટેક્શન, સામાજિક સુરક્ષા, એ વર્તમાનમાં 25% આપણા જોડે હતી, એ વધીને 64% જેટલી થઈ ગઈ છે. 64.3 છે, પણ તમે 66 યાદ રાખો, કેમ કે તમને ખબર છે 2020માં નવા કાયદા આવ્યા હતા સામાજિક સુરક્ષાને લઈને. ગીગ વર્કર્સને પણ અત્યારે આપણે સુરક્ષા આપી રહ્યા છે. તો જે સામાજિક સુરક્ષા 25% હતી, એ વધીને કેટલી થઈ ગઈ? 64%. 64%, યાદ રાખો, 64% જેટલી થઈ ગઈ છે. ઓકે, ધેન તમે કહી શકો કે હજુ કોઈ અલગ વાત તો છે, જે પીવા લાયક આપણું પાણી છે એનો વિસ્તાર અત્યારે વધી રહ્યો છે. પીવા યોગ્ય પાણી, પીવા યોગ્ય જે પાણી છે એનો વિસ્તાર વધી રહ્યો છે, વિસ્તાર વધી રહ્યો છે. ઓકે, ત્યાર પછી બીજો જે કોઈ છે, હા છે, શું છે? તો કે જે આપણી મલ્ટી ડાયમેન્શનલ જે પોવર્ટી ઇન્ડેક્સ છે, જે નીતિ આયોગ બહાર પાડે છે, એ નીતિ આયોગ શું કહે છે કે ભારતમાં જે ગરીબી છે એ 11.8% જેટલી જ છે. હવે 11.8% મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ જે નીતિ આયોગ બહાર પાડે છે, એ શું કહે છે કે આપણા ઇન્ડિયામાં 11.8% જેટલી જ આપણા અહીં શું છે? ગરીબી છે. તો મિત્રો આ શું છે? આ ઇન્ક્લુઝિવ ગ્રોથના ઇન્ડિકેટર છે, મતલબ બતાવી રહ્યા છે કે હા, ઇન્ક્લુઝિવ ગ્રોથ ભારતમાં થઈ રહ્યો છે. આપણે યસ પર વાત કરી રહ્યા છે. એમાં સૌથી પહેલા આપણે જોયું કે એક્સ્ટ્રીમ પોવર્ટી ભારતમાં કેટલી છે? હવે 5.3% જ. આ કદાચ વર્લ્ડ બેંકનો ડેટા છે, ક્રોસ ચેક તમે કરી શકો છો. એક્સ્ટ્રીમ પોવર્ટી લખીને ગૂગલ પર 5.3%. તેંડુલકર સમિતિ શું કહી રહી છે ભારતમાં? કે ભારતમાં પોવર્ટી છે 2.3%. 2.3%. ત્યાર પછી સોશિયલ પ્રોટેક્શન આપણો અત્યારે વધી ગયો છે, 25%થી લઈને 64% જેટલો થઈ ગયો છે. ધેન પીવાય કે પાણી વધી રહ્યો છે. એન્ડ ધેન જે આપણી નીતિ આયોગની છે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, એમાં એવું કહેવામાં આવે છે 11.8% જેટલી ભારતમાં શું છે? ગરીબી છે. ગરીબી છે મિત્રો, ગરીબી છે. એટલે તમે સમજી શકો કે આપણે લખીશું કે હા ભારતમાં શું છે? ભારતમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ છે. બરાબર છે. આ આપણી મેઇન ટોપિક હશે. એની નીચે આપણે એને સપોર્ટ કરતા વાક્ય લખીશું. શું લખીશું? પહેલા તો એક્સ્ટ્રીમ પોવર્ટી, ભારતમાં એક્સ્ટ્રીમ પોવર્ટી કેટલી છે? એક્સ્ટ્રીમ પોવર્ટી 5.3% જ છે. ઓકે, મતલબ 3 ઓછી થઈ છે મિત્રો, ઓછી થઈ છે. ઓકે, સેકન્ડ આપણે શું કહીશું? સેકન્ડ આપણે કહીશું કે જે તેંડુલકર સમિતિ છે, એ સમિતિ શું કહે છે કે ભારતમાં જે પોવર્ટી છે એ કેટલી છે? 2.3% છે. ઓકે, થર્ડ જે મલ્ટી ડાયમેન્શનલ ઇન્ડેક્સ પોવર્ટી છે, નીતિ આયોગનું, બરાબર છે, નીતિ આયોગનું, એ શું કહેશે? એ કહેશે કે ભારતમાં 11.3% જ પોવર્ટી છે. 11.8% પોવર્ટી છે. ઓકે, ત્યાર પછી શું કહીશું કે ભારતમાં જે પીવા યોગ્ય પાણી એનો જે વિસ્તાર છે એમાં વધારો થયો છે. વિસ્તારમાં શું થયું છે? વધારો થયો છે. ત્યાર પછી છે કે ભારતમાં જે તમે કહો છો ને કે સોશિયલ પ્રોટેક્શન, જેને આપણે કે સામાજિક સુરક્ષા, શું કહીશું? સામાજિક સુરક્ષા એ વધી ગઈ છે. શું છે? વધી છે. કેટલા ટકાથી? 25%થી લઈને 64% સુધી વધી છે. 64% જેટલી થઈ ગઈ છે. તો એ શું છે કે ભારતમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ છે એવું સાબિત કરી રહ્યા છે. ઓકે, ત્યાર પછી હવે આપણે જોઈએ કે હવે આપણે માનીએ કે ભાઈ નથી, ભારતમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ નથી, there is નથી, નો. હવે નો ના તો બધા બહુ આપણી જોડે છે, આપણી જોડે એક્ઝામ્પલ છે, કેમ કે ખરેખર ઇન્ડિયામાં નથી. બરાબર છે. અત્યારે પણ એક રિપોર્ટ આવેલો છે જે વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ, બરાબર છે, 2026
વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ 2026 એ શું કહે છે ખબર છે? એ કહે છે કે ટોપ જે 1% લોકો છે ભારતમાં, ટોપ 1% લોકો, એમની પાસે 40% વેલ્થ છે. કેટલી છે? 40% વેલ્થ. ટોપ 1% પાસે ભારતમાં 40% વેલ્થ. ટોપ 1% પાસે વિચાર કરો તમે. અને ટોપ 10% પાસે, ટોપ 10% પાસે 60% ઓફ વેલ્થ છે. વિચાર કરો, વિચાર કરો. કેમનો આપણે કહી શકીએ ભારતમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ છે? રિપોર્ટ બોલી રહી છે વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ, વિશ્વ અસમાનતા રિપોર્ટ એવું કહી શકીએ. વિશ્વ અસમાનતા રિપોર્ટ 2026. આ જે રિપોર્ટ છે શું કહી દેશે? ભારતમાં ટોપ 1% પાસે કેટલી વેલ્થ છે? 40% વેલ્થ. અને ટોપ 10% પાસે 60% ઓફ વેલ્થ છે. પછી ઇન્કમની વાત કરીએ, ઇન્કમની વાત કરીએ તો ટોપ 10% પાસે, ટોપ 10% પાસે 60% સુધી, મતલબ રિયલ આંકડો તો 58 છે, પણ તમને આ યાદ નહીં રહે તો 60% જેટલી લગભગ ઇન્કમ છે. યાદ રાખો, ઇન્કમ અને વેલ્થમાં ડિફરન્સ, ઇન્કમ અને વેલ્થમાં ડિફરન્સ. અને બોટમ જે છે નીચેવાળી, નીચેના કહેવાય ને કે 50% જોડે, 50% જોડે ખાલી 15% જેટલી ઇન્કમ છે. બહુ આઈએમપી આ એક નોટ છે, બહુ આઈએમપી. કે આપણો વિશ્વ અસમાનતા રિપોર્ટ જે છે 2026 ને શું કહી રહે છે કે ભારતમાં ટોપ 1% પાસે 40% ઓફ વેલ્થ છે, અને ટોપ 10% પાસે 60% ઓફ વેલ્થ છે, અને ટોપ 10% પાસે 60% ઓફ ઇન્કમ છે આપણી જે નેશનલ ઇન્કમની, અને ટોપ 50 જે બોટમ છે નીચેના 50% લોકો છે એમની પાસે માત્ર 15% ઇન્કમ છે. તો આ શું બતાવી રહ્યું છે? ભારતમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ, જે સમાવેશી વિકાસ છે, સમાવેશી વિકાસ છે, સમાવેશી વિકાસ નથી, સમાવેશી વિકાસ નથી મિત્રો, સમાવેશી વિકાસ નથી. તો આ એક મુદ્દો થઈ ગયો. યાદ રહેશે તમને? યાદ રહેશે તમને? યાદ રહેશે? યાદ રહેશે? ત્યાર પછી બીજું આપણે કહીશું કે જે HDI ની રિપોર્ટ છે, આ આપણો પહેલો મુદ્દો થશે. ઓકે, સેકન્ડ આપણે જે મેઇન છે આમ છે એ છે નો. બરાબર, નો વિશે આપણે લખીએ ભારતમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ નથી. બીજું આપણે કહી શકીએ શું કહી શકીએ કે HDI નો જે રિપોર્ટ છે, HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એમાં ભારતનો રેન્ક 130મો રેન્ક છે. 130 મિત્રો. કેમનું કહી શકીએ કે ભારતમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ છે? કેમનું કહી શકીએ? 130મો રેન્ક. ઓકે, ધેન ત્રીજો આપણી જોડે પ્રૂફ છે વર્લ્ડ હંગર રિપોર્ટ. વર્લ્ડ હંગર રિપોર્ટ શું કહે છે? એમાં આપણો રેન્ક છે 102મો મિત્રો. 102, 130 ને 102, 102મો. મતલબ ભારતમાં ઘણા બધા લોકો ભૂખા છે. હંગર, ભૂખમરાનો રિપોર્ટ છે. ઓકે, ધેન આગળ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે થયો મિત્રો. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જે 6 નંબરનો અત્યારે 6 નંબરનો જે હેલ્થ સર્વે હતો મિત્રો, 6 નંબર, એની અંદર પણ ભારતની કેટલીક સમસ્યાઓનો ઉલ્લેખ છે. એ પણ કહી રહ્યો છે કે ભારત ઘણી બધી બીમારીઓથી પીડાઈ રહ્યો છે, ઘણી બધી બીમારીઓથી. હજુ સુધી ગામડામાં પ્રાથમિક સુવિધાઓ પણ પહોંચી નથી આરોગ્યને લગતી. ફેમિલી હેલ્થ સર્વે 6 નું તમે નામ લઈ છે. ત્યાર પછી કોઈ તો કે હા છે આપણા જે કિસાનો છે, કિસાનો છે 85% કિસાનો બહુ નાના કિસાન કેવા છે, જેમની પાસે બહુ નાના ખેતરો છે, બહુ ઓછું ઉત્પાદન કરે છે, બહુ ઓછું ઉત્પાદન કરે છે. 85% કિસાનો માર્જિનલ ફાર્મર્સ કહેવાય, માર્જિનલ ફાર્મર્સ, બહુ ઓછા કિસાનો. 85% કિસાનો પાસે બહુ ઓછા ખેતરો છે અને બહુ ઓછા ભાગમાં એ ઉત્પાદન કરે છે. ત્યાર પછી બીજો કોઈ એના ઓકે છે, કયો છે મિત્રો? ક્ષેત્રીય વિકાસમાં શું છે તમે જોઈ શકો, ક્ષેત્રીય અસમાનતા પણ છે. ક્ષેત્રીય અસમાનતા શું છે? તો એક છે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર એક બાજુ છે મહારાષ્ટ્ર અને બીજી બાજુ છે બિહાર, અથવા આપણે કહીએ બિહાર. એનો વિકાસ વધારે થઈ ગયો છે. શું થઈ ગયો છે? વધારે. જ્યારે બિહારનો વિકાસ છે ઓછો. આ શું બતાવી રહ્યો છે? જે સુવિધાઓ જે મહારાષ્ટ્રમાં છે શું એ બિહારમાં છે?
આજે જે ગુજરાતમાં સુવિધાઓ છે તો એ સુવિધાઓ ઝારખંડમાં છે, છત્તીસગઢમાં છે? આન્સર ઇઝ નો. વાય? there is no inclusive growth. inclusive growth નથી. then gender report મિત્રો, જેન્ડર અસમાનતા રિપોર્ટ જે આવે છે, જેન્ડર ઇનઇક્વાલિટી રિપોર્ટ, એમાં પણ ભારતનો રેન્ક છે 131 રેન્ક મિત્રો, 131 રેન્ક. તમે સમજી શકો છો મિત્રો. તો આ બધી જે રીજન છે એ શું છે કે ભારતમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ નથી. there is no inclusive growth. there is no inclusive growth in જોઈ શકો ભારતમાં અમીર જે છે, અમીર છે એ વધુ અમીર બને છે, ત્યારે ગરીબ છે એ વધુ ગરીબ બની રહે છે. આ રીતે વિચારી શકશો મિત્રો, વિચારી શકશો. ઓકે, ધેન હજુ આપણે આગળ જઈએ. વોટ ઇઝ ધ, આપણે કહીએ અવરોધો, બેરિયર્સ. વોટ ઇઝ ધ બેરિયર્સ? Where is the barriers? What is the barriers? અવરોધો શું છે? સમજો તમે અવરોધો. આપણે શું જોયું? આપણે ઇન્ડિયામાં છે કે નહીં એ પણ જોઈ લીધું. આપણે યસ ના આન્સર પણ આપ્યા, નો ના આન્સર પણ આપ્યા, કેમ કે પરીક્ષામાં શું પૂછે આપણને ખબર નથી. હવે આપણે જે અવરોધો શું છે? અવરોધો શું છે? અવરોધો શું છે? અવરોધો શું છે મિત્રો? હે ને, અવરોધો શું છે? અવરોધો. વોટ ઇઝ ધ બેરિયર્સ? વોટ આર ધી બેરિયર્સ? અવરોધો શું? તો સૌથી પહેલા આપણે એવું કહી શકીએ કે સૌથી મોટો અવરોધ શું છે? પોલિસી ફેલિયર. પોલિસી ફેલિયર છે મિત્રો, પોલિસી ફેલિયર. હે ને, એ પોલિસીઝ આપણી એવી નહીં બની જે ઇન્ક્લુઝિવ ગ્રોથ કરે. શું કીધું મેં તમને? પોલિસી ફેલિયર છે. આઝાદીના તરત બાદ આપણે શું કીધું? આપણે ઇન્ડસ્ટ્રીયલ વિકાસ કરવાની કોશિશ કરી, પણ નહીં થયો. ત્યારે આપણી જોડે ક્ષમતા હતી ખેતી ક્ષેત્રમાં વિકાસ કરો. પોલિસી ફેલિયર છે મિત્રો, પોલિસી ફેલિયર છે. નીતિ મતલબ પ્લાનિંગ કમિશન આખું આપણે કેન્સલ કરી દીધું, નીતિ આયોગ લઈ આવ્યા. ખબર પડે તો તમને શું કહું છું? એટલે પોલિસીમાં કશુંક ને કશુંક ફેલિયર છે. ઓકે, ધેન અત્યારે કેગની એક રિપોર્ટ આવી છે જેમાં અંદર એક બહુ મોટો ગોટાળો સાબિત થયો છે કે કોઈ સ્કીમ છે, સ્કીમના પૈસા ફેક અકાઉન્ટમાં જઈ રહ્યા છે. એ તમારા માટે હોમવર્ક છે. એ તમે જોજો કે કઈ સ્કીમ છે. એક ગવર્મેન્ટ યોજના છે જેના લગભગ 95+ જે પૈસા છે એ સ્કીમના એ ફેક એકાઉન્ટમાં જઈ રહ્યા છે કેગની રિપોર્ટમાં. ઓકે, જેને આપણે જોયું કે જે આપણી જે ઇકોનોમી છે, ઇકોનોમીમાં 90% જે આપણી ઇકોનોમી છે એ ઇનફોર્મલ સેક્ટર, અનૌપચારિક ક્ષેત્રોમાંથી છે. અનૌપચારિક ક્ષેત્ર કે જ્યાં એમને નક્કી નથી કેટલો પગાર મળશે, કેટલા કલાક કામ કરવાનું, હેલ્થ સર્વિસ, હેલ્થ ઇન્સ્યોરન્સ, કાયમી પગાર, એવું કશું જ નથી. 90% ઇકોનોમી આપણી કેવી છે? અનૌપચારિક છે, ઇનફોર્મલ સેક્ટરમાંથી આવી રહી છે. ખબર પડે છે તમને? ખબર પડી રહી છે. ધેન સોશિયલ, આપણા દેશમાં સોશિયલ સેક્ટરમાં સ્પેન્ડિંગ જે છે
એ જે છે એ ઘટી રહ્યો છે. સોશિયલ સેક્ટર, સામાજિક જે ક્ષેત્ર છે એની અંદર જે સ્પેન્ડિંગ કરવાનું હોય એ અત્યારે શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. ત્યાર પછી મિત્રો જે મેન્યુફેક્ચર એરિયો છે આપણો, મેન્યુફેક્ચર એરિયો હે ને, શું મેન્યુફેક્ચર જે એરિયો છે, બરાબર છે, મેન્યુફેક્ચર એરિયો છે, મેન્યુફેક્ચરમાં એમાં રોકાણ શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. કોઈ પણ દેશના વિકાસ માટે મેન્યુફેક્ચર ઇન્ડસ્ટ્રી હોવી બહુ જરૂરી છે. જ્યારે ભારતમાં મેન્યુફેક્ચરમાં રોકાણ શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. પછી મિત્રો, પછી આપણે કહી શકીએ સ્કિલ્ડ પાવર. શું કહી શકીએ? સ્કિલ્ડ મેન પાવર નથી, સ્કિલ્ડ મેન પાવર નથી, સ્કિલ્ડ મેન પાવર. એક્સપોર્ટ નથી કરી રહ્યા, એક્સપોર્ટ નથી કરી રહ્યા. એક્સપોર્ટમાં હજુ કેવું છે? ઘટાડો જોવા મળી રહ્યો. એક્સપોર્ટમાં ઘટાડો. ત્યાર પછી તમને ખબર જ છે, 2-3 મુદ્દા તો તમે કહી શકશો. દેટ ઇઝ ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર તો રહેવાનો જ છે. ત્યાર પછી તમે કહી શકશો કે એજ્યુકેશન સિસ્ટમ, કેમ? સ્કિલ શીખવાડવામાં નથી આવતી. જ્યારે વર્તમાનમાં સૌથી વધારે શું છે? સ્કિલ બેઝ. તો આ બધા શું છે? અવરોધો છે મિત્રો. જોઈ શકો છો, અવરોધો જોઈ શકો, બરાબર છે, અવરોધો જોઈ શકો છો, બરાબર છે, આ અવરોધો છે. ત્યાર પછી હવે આપણો મેઇન ટોપિક છે કે સોલ્યુશન શું હોઈ શકે. તો જે આપણા અવરોધો છે એ જ સોલ્યુશન બની શકશે કે આપણે પોલિસીને રિફોર્મ કરવી પડશે, પોલિસીમાં સુધાર કરવા પડશે, હે ને? તમે સમજી શકો છો હું શું કહેવા માંગી રહ્યો છું? કે આપણા જે અવરોધો છે એ જ આપણા સોલ્યુશન બની શકે. વે ફોરવર્ડ મતલબ સોલ્યુશન, કે શું કરવું જોઈએ, તો પહેલા પોલિસીમાં થોડુંક મોનિટરિંગ, પોલિસીમાં રિફોર્મ કરવું જોઈએ. પોલિસીમાં શું કરવું પડશે? રિફોર્મ કરવું જોઈએ. ત્યાર પછી તમે જોશો કે 90% જે ઇકોનોમી છે એ ઇનફોર્મલ સેક્ટરમાંથી છે. તો મતલબ રોજગાર એ ફોર્મલ સેક્ટરમાં આવે તો સરકારે એવા પ્રયત્ન કરવા જોઈએ. મતલબ સરકારે લોકોને શું કરવું જોઈએ? મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવી જાય અને એમને સોશિયલ પ્રોટેક્શન મળે. શું મળે? સોશિયલ પ્રોટેક્શન. જે આપણે જોયું 94% છે તેને કેમ આપણે 85-90% ના કરી શકીએ? સોશિયલ પ્રોટેક્શન આપી દઈએ. ધેન થર્ડ, જે સોશિયલ સેક્ટરમાં સ્પેન્ડિંગ ઘટી રહી છે એને આપણે વધારવી જોઈએ. શું થઈએ? વધારવી જોઈએ. દેન મેન્યુફેક્ચરમાં ઘટી રહ્યો છે તો સરકારે સ્કીમ લાવવી જોઈએ, યોજના લાવવી જોઈએ અને લોન આપવી જોઈએ સસ્તા દરે. કાં તો પછી મતલબ અત્યારે આપી જ રહી છે, એવું નથી કે આપી રહી છે. તમે એ પણ લખી શકો વર્તમાન સમયમાં ભારત મુદ્રા યોજના છે, બરાબર, એમએસએમઈ જે યોજનાઓ છે એના થ્રુ આપી રહી છે, તો એ પણ છે જ. ત્યાર પછી સ્કિલ પર વધારે જોર કરવો પડશે. સ્કિલ, અત્યારે એઆઈનો જમાનો છે, સ્કિલ્ડ પર વધારે ફોકસ કરવો પડશે. તો આ બધા આપણે એના સોલ્યુશનમાં લખી શકીએ છીએ. તો આ રીતે આપણે આખું આ પ્રશ્નને એક બહુ મસ્ત રીતે આપણે કરી શકીએ છીએ. આઈ હોપ કે તમને આ પ્રશ્ન ખબર પડી હશે. અને આઈ થિંક આ પ્રશ્નને તમે કોની સાથે કનેક્ટ કરી શકો છો? તો આ જ કનેક્ટ કરી શકો. તમે ગરીબીનો પ્રશ્ન આવી જાય તો તમે આ જ આન્સર થોડુંક ફેરફાર કરીને લખી શકો છો. ભારતમાં ક્ષેત્રીય વિકાસ છે કે નથી એવો કશો પ્રશ્ન આવે તો પણ લખી શકો છો. ભારતમાં આર્થિક વિકાસ, તમે કહેશો એના પર આ પ્રશ્ન આવી શકે છે, બરાબર છે. આર્થિક વિકાસ, એના પર તમે આન્સર લખી શકો છો.
તમે વિચારો, ઘણા બધા ટોપિક્સ એનાથી ક્લિયર થશે. તો આ રીતે આ પ્રશ્નને ટેકલ કરવો છે. આઈ હોપ તમને મજા આવી હશે. આવા જ વિડીયો માટે ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.